Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જોડિયા તાલુકાના કુન્નડ ગામે સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર ખાતે આજે કુન્નડ ગામના વતની શ્રી કાંતિલાલ ચકુભાઈ કાલાવડિયા પરિવાર દ્વારા ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ મંદિરે માગસર માસના દરેક શનિવારે સવારથી સાંજ સુધી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે અને કોઈ ભક્તો પગપાળા યાત્રા કરીને પણ આવે છે. મંદિરની આસપાસના 50 કિલોમીટર સુધીના ગામડા અને શહેરના ભક્તોની મોટી સંખ્યામાં દર્શન કરવા લાંબી કતારો લાગી જાય છે અને આ સ્થળે વેપાર ધંધા રોજગાર મેળવવા માટે દૂર દૂરથી લોકો પોતાની આજીવિકા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવે છે. મંદિરના વિશાળ મેદાનમાં ખાણીપીણી, શિયાળાની ઋતુમાં ગરમ વસ્ત્રો, નાના બાળકો માટે ઝૂલાના અલગ અલગ સ્ટોલ સાથે મેળા જેવો માહોલ જોવા મળે છે. દરેક ભક્તોને મંદિરના મહંત શ્રી અવધેશદાસજી મહારાજ શાસ્ત્રીજી દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાય છે. મહંત શ્રી અવધેશદાસજી મહારાજ શાસ્ત્રીજી દરેક ભક્તોને આશીર્વાદ આપે છે. રિપોર્ટ શરદ રાવલ, રિપોર્ટર, હરિયાણા. ખૂબ સુંદર મજાનું અને રહેવા કરવા જમવા બધી વ્યવસ્થા આશ્રમ તરફથી અને મારા ગામના પણ માણસો એવા તત્પર રહીએ સેવામાં કે ખડે પગે બધીની સેવામાં હાજર રહીએ, ખૂબ આનંદથી બધીને સેવા આપે કે કોઈ જાતની કોઈ તકલીફ ન પડે. માટે હનુમાનજીની કીર્તિ વધે, હનુમાનજીની યશગાથા ગાવાતા રહીએ એવી અમારી શુભકામના સાથે બધાને સીતારામ. ગુરુ શ્રી રામભજનદાસજી બાપુ ઉર્ફે સીતારામ બાપુ તરીકે ઓળખાતા, તે પછી મારા ગુરુ મહારાજ શ્રી પ્રેમદાસજી બાપુ રામાયણી, ત્યાર પછી રાજઋષિ શ્રી જગદેવદાસજી બાપુ, અત્યારે હાલમાં હું પોતે. વિશેષમાં મારે કહેવાનું એમ થાય છે કે જે મહિનામાં માર્ગશીર્ષ મહિનો ઉત્તમમાં ઉત્તમ મહિનો છે, માટે હનુમાનજીનો સૌથી શુદ્ધ મહિનો, પવિત્ર મહિનો, હનુમાનજીની સેવા પૂજા વિશેષ આરાધના પણ થાય. અહીંયા હાલમાં કરીબ 100 કિલોમીટરના આજુબાજુના માણસો પગપાળા પણ ચલીને આવે, નાના પ્રકારના દુખડા હનુમાનજી પાસે સંભળાવી જાય. બધાને હનુમાનજી મહારાજ હસતા ખેલતા એવી મન્નત પૂરી કરે છે કે નાના પ્રકારથી કષ્ટ ભોગવીને હાલીને ચાલીને સાષ્ટાંગ કરતાં પણ કેટલા હનુમાનજીને દર્શન કરવા આવે.
અને બધાય હનુમાનજી મનોકામના પૂર્ણ કરે છે. અને એ માગસર મહિનામાં 4 શનિવાર હોય, 5 શનિવાર હોય, 5 શનિવારમાં ત્યાં એક મેળાવડા જેવું વાતાવરણ થઈ જાય. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.